નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ના સંસ્કૃત વિષયનો પાઠ 10મો એટલે કે દૌવારિકસ્ય સેવાનિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવા ભાવના. આ જે 10મો પાઠ છે એનું સંસ્કૃત અને ગુજરાતી ભાષાંતર વિદ્યાર્થી મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. હું ગોળીકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે પાઠની અંદર આવતી જે દ્વારપાળની જે સેવા ભાવના છે તેના વિશેની સરસ માહિતી છે આપેલી છે. તો જોઈએ તો 10મા પાઠમાં એની પ્રસ્તાવના જોઈએ તો રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ્ય વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે. તેઓ કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાંત્વના જકડી રાખે છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે. શિવાજીએ મેળવેલા આ બધા જ વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં સેવા ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ્ય છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પરસ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ દૌરાકિષ્ય સેવાનિષ્ઠાનો પરિચય વાંચ્યા બાદ જોઈએ પાઠ. તો આજે આખું તમે જોઈ શકો છો કે એકદા દૌરાકીય ભવ્ય મૂર્તિ સંન્યાસીનમ અપશ્યત તત તયો એવમ વાર્તાલાપ અભવત. એટલે કે સંન્યાસી અને દ્વારપાળ વચ્ચે જે ચર્ચા થાય છે, આ સંસ્કૃત જે તમે પેરેગ્રાફ જોઈ રહ્યા છો તેનું ભાષાંતર મિત્રો આ રીતે બને છે. એટલે કે એક દિવસ દ્વારપાળે એક ભવ્ય દેખાવવાળા સંન્યાસીને જોયો. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. જે રીતે સંન્યાસી બોલે કે કથમ અસ્માનમ સંન્યાસીન અપી તિસ્કરોષી. એટલે કે એનું ભાષાંતર એવું છે કે કેમ અમને સંન્યાસીઓને પણ તું તિરસ્કાર કરે છે, અવગણે છે. દૌરાકિષ્ય ભગવાન પ્રણામી પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કંચિત પ્રવેષ્ટમ અહમતી. એટલે કે મહારાજ, હું પ્રણામ કરું છું પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. એટલે સંન્યાસી બોલે સત્યમ શાંત અયમ તે અપરાધ કિંતુ અદ્ય પ્રભુતિ ત્વમ સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારિણ સ્ત્રીય બાલા ચ ન અવરોધું શક્નોષી. એટલે કે સંન્યાસી કહે છે કે સાચું, આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, વિદ્યાર્થીઓને અને સ્ત્રીઓને કે કન્યાઓને રોકી ન શકે. દૌવારિક સંન્યાસીના બહુત્તમ વીરમ વયમ દૌવારિકા બ્રાહ્મણ અપી આજ્ઞા ન પ્રતીક્ષામહે. દ્વારપાળ એવું કહે છે કે સંન્યાસી ઘણું બોલ્યા, થોભો અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. એટલે આવું છે વાત કરી. હવે સંન્યાસી ફરીવાર બોલે છે સાધુ માર્ગમ આદેશ મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી. એટલે કે સંન્યાસી કે સારું માર્ગ બતાવ, મહારાજની પાસે જવા માંગુ છું. દૌવારિક ન શક્યમ પ્રભાતે મહારાજસ્ય સંધોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ નતુ રાત્રો. એટલે કે એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે
પ્રવેશ કરી શકો, રાતે નહીં જ. સંન્યાસી કિમ કોપી રાત્રો ન પ્રવેશતી, એટલે કે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી. દૌવારિક આહુતાન પરિચિતાનામ ચ પરિત્યજ્ય ન કોપી વિશેષતુ ભવાદશા એ ખલુ તુંબિધારક દ્વારાત દ્વારમ ભ્રમતી, એટલે કે આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં, ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારોને એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. સંન્યાસી સ્વગતમ, એટલે કે મનમાં જ બોલે છે. સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક પુનઃ એવં પરીક્ષતુ પ્રયતિષ્યે પ્રકાશમ. દૌવારિક અત્ર આગંચ કિમપી કથિતું ઈચ્છામિ. દ્વારપાળ સંન્યાસી જે મનમાં જ બોલે, આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. ફરીથી આને પારખવા હું પ્રયત્ન કરીશ. અને મોટેથી એ દ્વારપાળ અહીં આવ, હું કંઈક કહેવા માંગુ છું. દૌવારિક ઉપસૃત્ય કથયંતુ ભવાન, એટલે કે દ્વારપાળ નજીક જઈને આપ કહો. સંન્યાસી ત્વયં તુ દૌવારિક અસી કદાપી ધનિક ન ભવિષ્યસી વનેષુ કંદરાશુ ચ વયમ વિચરામ સર્વ રસાયન તું જાની. એટલે કે તું તો દ્વારપાળ છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ, અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. એટલે દૌવારિક ભવતું નામ અગ્રે અગ્રે, એટલે કે હોઈ શકે આગળ આગળ ચાલો. સંન્યાસી યદિ મમ પ્રવેશ ત્વમ ન અવરોધયસી તર્હિ તુભ્યં યથેષ્ટ રસાયણમ દાસ્યામિ તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણ ભવિષ્યતિ. એટલે કે જો મને મારા પ્રવેશને તું નહીં રોકે તો હું તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. દૌવારિક આ કપટીન વિશ્વાસઘાતમ ઉપદિશ્યૈ ન વયમ તાદૃશતા કથય કહ ત્વમ કુતઃ આગચ્છસી અહં ત્વા કસ્યચિત ગુપ્તચરે મન્યે દુર્ગાધ્યક્ષમ નિવેદમ તા દંડિયાસ્યામિ છ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ. એટલે કે અહીં અરે કપટી, મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. અમે તેવા નથી. કહે તું કોણ છે, ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તેને સજા કરાવીશ, તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી પરિત્યજ્ય નાહમ પુનઃ આગમિષ્યામિ નેવમ પુનઃ કથયિષ્યામિ. દૌવારિક તત વિગજ હસ્તેન ગૃહીત્વા નયતિ. સંન્યાસી કહે છે, છોડી દે, હું પાછો નહીં આવું, હું એવું ફરીવાર નહીં કરું. દ્વારપાળ તો તેને અવગણીને હાથ પકડીને લઈ જાય છે. આ તમે ફોટો જોઈ શકો કે એને પકડીને લઈ જાય છે ને સામે હાથ જોડે છે. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે દૌવારિક અપી જાનાસી માસ. એટલે કે પુષ્કળ અંજવાળાવાળા દીવાની પાસે દ્વારપાળ, શું તું મને ઓળખે છે? એટલે દ્વારપાળ દૌવારિક નિપુણમ નિર્શે અયી આર્ય ખલુ ભવાન આર્ય સંતુમ અહર્તિમામ. એટલે કે ચીવટથી જોઈને, અરે ખરેખર આપ તો સ્વામી છો, શ્રીમાન, મને માફ કરવાને યોગ્ય છો. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિનશ્ય દૌવારિક મયા તે પરીક્ષા કૃતા ત્વયં યોગ્ય સ્થાને નિયુક્ત અસી ઉત્કોશાય અલોચુપા ત્વાદશા પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવતી અહમ તવ પ્રમાણિકતા પ્રસુંધિયો કથિષ્યે પુત્ર વર્તતે શ્રીમાન કિમ અનુષ્ઠિતિ સંપ્રતે. એટલે કે તેની પીઠ પર હાથ મૂકીને દ્વારપાળ, તે મારી પરીક્ષા લીધી, તો યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય એવા તારા જેવાઓનો સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ, તે શ્રીમાન ક્યાં છે
અત્યારે તેઓ શું કરે છે? દ્વારિકેશ્ય સેવાનિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવાનિષ્ઠા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃત અને ગુજરાતી ભાષાંતર છે કરવાનો પ્રયત્ન કર્યો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં.